ઉપર ચડીને ખડવાડે છે મારા પપ્પા હેઠા બેઠા બેઠા ખડવાડે છે આગળી મારી મમ્મી ગાડામાં જાત નેરામાં ઓલા કાળી વાળી હોકળીને તણાઈ જાત ને ઠેઠ નીકળત ફાસરિયા હા પૂર આવે તો મને એમ શું આગળ ગાડું લઈને આવતા હતા તો ગાડું ઢાંઢા હાલવા મળ્યા વાહે વાહે પુલમાંથી ગાડું આવ્યું હેઠું પાણીનું નેરું થોડુંક ચાલુ હતું થોડુંક બંધ હતું અને એમાં મોટા મોટા પાણા હતા ભેંસ જેવડા તોય મારી મમ્મી ડૂબી નહીં હા બોલવાના હતા પણ રહી ગયા એને ભેગા અમે બધા હતા આ ડ્રાઈવર હતા મારા પપ્પા અને અમારા ઢાંઢા જો કોઈને લેવા આવે તો લઈ જજો તમારે એને હાંકવા નહીં પડે હા તમારે હાંકવા નહીં પડે તમે નદીમાં હાલ્યા જાય ઉપલા ભેખડામાં બેઠા પડે એવા છે લેવા હોય તો હા ગામ ગોઈમપુર કેટલા કિંમત કરવી ઢાંઢાની 30,000 કિંમત છે હા ઢાંઢા મહેનતું છે હા બધા નેરામાં આખો પુલ ઠેકાડો તો ફેંકી દે હા આગળ અમને ઠેકાડી દીધા હતા અત્યાર સુધી ગાડીમાં બીક લાગતી હતી મોટરસાઇકલમાં હવે તો મમ્મીને ઢાંઢા ગાડીમાં બીક લાગવા મળી કા રહી ગઈ ઉલાળી નાચે હેઠા ચાલો તો તવકીબેન બેઠા છે બધા બેઠા છે અને આ જો અમારે ખેતરમાં આવું બધું ખડ થઈ ગયું છે ભૂપતભાઈ જેવડું જો ઘાસ થઈ ગયું છે દાડિયા 300 રૂપિયા દાડી આવી જવાનું અમારે વેલડામાં સવારમાં બેસીને વી આવવાનું પુગાડો તો વાડીએ પુગાડો નગર તો તીરથ લોકની યાત્રા કરી દે તમને ભૂપતભાઈને ભાગ્યું દીધું છે અમે ભૂપતભાઈને ઘાસ વધારી દીધું છે નીંદવા આવતા નથી આળસુડા ભાગ્યા છે હાવ હવે કોઈને જોતું હોય તો કહેજો અમારે ભાગ્યો સેન્સ કરવાનો છે આમ જો ને ભૂપતભાઈ જેવું ખડશે દાઢીવાળું હાલો હવે જય માતાજી આવવાનો વિડીયો મળશું કાલે